સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારાઈ। વસ્કોરેશ એપ્લિકેશન દ્વારા કેફેર નિરીક્ષણની કામગીરી કરાઈ। સંસ્થાઓની તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ મળતા નોટિસ અપાઈ। તમામ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી। 80 કિલોગ્રામ જેટલી ખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરાયો। अलग अलग संस्थाओं दूध सहित दूध बनावटना 43 सेम्पल लीधा था, જ્યારે खाद्य तेल सहित घीना 13 सेम्पल लेवामां आव्या। उपरांत मरी मसालाना 29 सहित अन्य खाद्य पदार्थों 344 सेम्पल लेवाया। शहेरमांथी 429 एन्फोर्समेंट और सर्वेलन्स सेम्पल लईने तपास अर्थे मोकलाया। शहेरनी विविध दूध वितरण करती संस्थाओं पण तपास करायो। 15 जेटली दूध वितरण करती संस्थाओं दूधना सेम्पल लेवाया। कुल 1100 संस्थाओं आरोग्य विभाग द्वारा कराई चकासणी, जे पृथक्करण अर्थे पालिकानी पब्लिक हेल्थ लेब खाते मोकली अपाया। जी सर, एटी पटेल फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका। जून 2026 दरमियान माननीय कमिश्नर श्री तेमज डेप्यूटी डेजिग्नेटेड ऑफिसर और आरोग्य अधिकारी श्रीना सीधा सूचना और मार्गदर्शन हेठळ सूरत में 1100 जेटली संस्थाओं चकासणी करवामां आवेली हती फूड विभाग द्वारा। અને તે સદર સંસ્થાઓમાં જો આરોગ્યલક્ષી ખામીઓ જણાય તેવી કુલ 153 જેટલી સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ ફટકારવામાં આવી છે। તે ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા કુલ 429 જેટલા નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવેલ છે। આ નમૂનાના રિપોર્ટમાં જો કોઈ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવે છે। દરેક ઝોનમાં તો ફૂડ સેફ્ટી ઓફિસરોને ફાળવણી કરવામાં જ આવેલી હોય છે। તેમ છતાં પણ જો કોઈ સ્પેશિયલ ડ્રાઈવ જણાય, જેમ કે આ વખતે દૂધની ડ્રાઈવ થઈ હતી, જે ડ્રાઈવ અંતર્ગત અમે 15 જેટલા નમૂનાઓ જે સુરતમાં ટેન્કરો દ્વારા દૂધ વિતરિત કરવામાં આવે છે તેમાંના 15 નમૂનાઓ લઈને પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવે છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।